વડોદરા ફાયર વિભાગમાં કરોડોના ભ્રષ્ટાચારનો આક્ષેપ. આરટીઆઈમાં બોગસ એનઓસી અને ગેરરીતિના ગંભીર ખુલાસાનો દાવો કરવામાં આવ્યો છે. વડોદરા મહાનગરપાલિકાના ફાયર વિભાગ સામે ગંભીર આક્ષેપો સામે આવ્યા છે. આરટીઆઈ હેઠળ પ્રાપ્ત થયેલા દસ્તાવેજોના આધારે ફાયર વિભાગમાં કરોડોની ખરીદીમાં ગેરરીતિ અને તત્કાલીન ચીફ ફાયર ઓફિસર વિદેશમાં હોવા છતાં તેમની સહીથી એનઓસી ઇસ્યુ કરાઈ હોવાનો દાવો કરવામાં આવ્યો છે. સમગ્ર મામલે ગાંધીનગર વિજિલન્સમાં ફરિયાદ પણ કરવામાં આવી છે. સુરતના આરટીઆઈ કાર્યકર મિથિલેશ યાદવે વડોદરા ફાયર વિભાગ દ્વારા ખરીદવામાં આવેલી અંદાજે ₹19 થી 20 કરોડની બ્રોન્ટો સ્કાયલિફ્ટ અંગે માહિતી મેળવી હતી. તેમના દાવા મુજબ પ્રી ઇન્સ્પેક્શન પ્રક્રિયામાં ગંભીર અનિયમિતતા સામે આવી છે. આક્ષેપ મુજબ નિયમો અનુસાર ગાડીનું પ્રી ઇન્સ્પેક્શન ચીફ ફાયર ઓફિસર, ટેકનિકલ અધિકારીઓ અને થર્ડ પાર્ટીની હાજરીમાં થવું જોઈએ. પરંતુ વડોદરા ફાયર વિભાગના કોઈ અધિકારી સ્થળ પર ગયા ન હોવા છતાં ઇન્સ્પેક્શન રિપોર્ટ તૈયાર કરવામાં આવ્યો હોવાનો દાવો કરવામાં આવ્યો છે. સૌથી ગંભીર આક્ષેપ એવો છે કે માર્ચ 2024 દરમિયાન તત્કાલીન ચીફ ફાયર ઓફિસર પાર્થ બ્રહ્મભટ્ટ વિદેશ પ્રવાસે હતા, છતાં તેમના નામ અને સહીથી અંદાજે 23 ફાયર એનઓસી ઇસ્યુ કરવામાં આવી હોવાનું આરટીઆઈ દસ્તાવેજોના આધારે જણાવવામાં આવ્યું છે. આ ઉપરાંત ચીફ ફાયર ઓફિસર વિદેશમાં હોવા છતાં માત્ર કમિશનિંગ લેટરના આધારે બ્રોન્ટો કંપનીને કરોડો રૂપિયાનું પેમેન્ટ કરવામાં આવ્યું હોવાનો પણ દાવો કરવામાં આવ્યો છે. વડોદરા શહેરમાં ફાયર એનઓસીના નામે મસ્ત મોટું કૌભાંડ 2024ના સમયગાળામાં તત્કાલીન ચીફ ફાયર ઓફિસર પાર્થ બ્રહ્મભટ્ટ વડોદરા શહેરમાં આવેલા હાઇડ્રોલિક પ્લેટફોર્મને ઓપરેશન મેન્ટેનન્સની કામગીરી શીખવા માટે ફિનલેન્ડ જાય છે. જે પણ ટેન્ડરની શરતો પ્રમાણે ફિનલેન્ડ જવાનું જે હતું હાઇડ્રોલિક પ્લેટફોર્મને ચેક કરવા માટે, એ જ્યારે એ એસેમ્બલ થતું હોય, બનતું હોય ત્યારે હતું. લોકાર્પણ થઈ જાય છે. વડોદરા શહેરને 81 મીટરનું હાઇડ્રોલિક પ્લેટફોર્મ મળી જાય છે. એના 17 દિવસ પછી ચીફ ફાયર ઓફિસર જે તે સમયના દિલીપ રાણા કમિશનરના બોગસ લેટર જે કહેવામાં આવે છે, એ લેટરના આધારે વિઝા મેળવીને ફિનલેન્ડનો પ્રવાસ કરે છે. ફિનલેન્ડનો પ્રવાસ પતાવીને એ 20/4 જાય છે અને 6/20/3 જાય છે અને 6/4 પરત આવે છે. આ 15 દિવસના ગાળામાં દેશની બહાર હોવા છતાં એમના નામ ને એમની સહીઓથી અહીંયા વડોદરામાં 23 જેટલી હાઈરાઇઝ બિલ્ડિંગ સાથે હોસ્પિટલ અને સોસાયટીઓની ફાયર એનઓસી ઇસ્યુ કરવામાં આવે છે. જો પાર્થ બ્રહ્મભટ્ટ વિદેશમાં હોય તો એમના નામથી, એમની સહીથી અહીંયા કઈ રીતે એનઓસી બને, એ મોટો સવાલ છે. અત્યારે જ્યારે ફાયર ડિપાર્ટમેન્ટ ઘેર ઘેર અને ક્લાસીસોમાં જઈને ફાયરની સમજ આપે છે, ફાયરની એનઓસીની તપાસ કરે છે, તો આ જ ભ્રષ્ટ ફાયર ડિપાર્ટમેન્ટે 2024માં તમારો ફાયર ઓફિસર વિદેશમાં હતો ત્યારે અહીંયા જે એના મળતિયાઓએ સ્થળ તપાસ કરીને ફાયર એનઓસી બનાવી છે, એની તપાસ થવી જોઈએ. આ 23 ફાયર એનઓસી જે બોગસ બની છે એના પર એફઆઈઆર થવી જોઈએ. એ પ્રમાણે અમે આજે અહીંયા માંગ કરી છે. અને આ સમગ્ર જે કૌભાંડ બહાર પાડ્યું છે, જે પુરાવા લઈને આવ્યા છે, એવા મિથિલેશભાઈ પણ આજે સુરતથી અહીં વડોદરા આવ્યા છે અને ફરીથી નવીન પુરાવા સાથે આજે કમિશનરશ્રીને પણ એપ્લિકેશન આપી છે અને પુરાવા પણ નોંધીને જોડીને આપ્યા છે. આશરે કેટલી રકમ છે? આ હાઇડ્રોલિક પ્લેટફોર્મ જે તે સમયે €1,92,000 હતું, એટલે લગભગ 19 કરોડથી વધારેની કિંમતનું આ હાઇડ્રોલિક પ્લેટફોર્મ ખરીદવામાં આવ્યું હતું. એ પ્લેટફોર્મને ટ્રેનિંગ લેવા માટે એ પોતે જાય છે ફિનલેન્ડ અને એપ્રિલ મહિનામાં પાછા આવે છે. અને મજાની વાત એ છે કે ખોટા લેટરથી એ જાય છે અને ફરીથી 15/6 બીજો જ એવો ખોટો લેટર મૂકીને ફરી 27/9 ફિનલેન્ડ જવાની ફરીથી એપોઇન્ટમેન્ટ પણ લે છે. પણ આ શહેરનું નસીબ ક્યાંક સારું હશે કે 30 તારીખે જ આ ચીફ ફાયર ઓફિસર મારામારીને ઝઘડામાં સસ્પેન્ડ થઈ જાય છે. એટલે ફરીથી ગયા છે કે કેમ એ પણ તપાસનો વિષય છે. પણ ફરીથી એમણે વિઝા એપ્લિકેશન દિલીપ કુમાર રાણાના સાઇનથી મૂકેલો છે, એ ચોક્કસ વાત છે. એટલે આ બધી જ બાબતની તપાસ થવી જોઈએ. ફિનલેન્ડ જવાનું કારણ જ્યારે લોકાર્પણ થઈ જાય, વડોદરામાં મશીન આવી જાય
કારણ કે આ એક જ કંપની છે જે સમગ્ર વિશ્વમાં આ પ્રમાણેના હાઇડ્રોલિક પ્લેટફોર્મ પ્રોવાઈડ કરે છે અને આ ફક્ત ને ફક્ત ઓર્ડર આપ્યા પછી જ બનતા હોય છે. એમને જે કમિશનિંગ લેટર રજૂ કર્યો છે એમાં પણ એમની ટ્રેનિંગની તારીખ 18થી 22 છે. જો 20 માર્ચે જ એ દેશ છોડીને જતા હોય તો 18થી 22 માર્ચે એમને ક્યાં ટ્રેનિંગ પૂરી કરી એ પણ એક તપાસનો વિષય છે. એટલે ઘણા બધા ખોટા ફોર્જ ડોક્યુમેન્ટ્સ એમાં એમને રજૂ કર્યા છે. એમની ફરજ દરમિયાન એમને ખૂબ આ એમના હોદ્દાનો ખોટો ફાયદો ઉપાડ્યો છે અને ખૂબ મોટું નાણાકીય હેરફેર પણ એનઓસી લેવામાં, ફાયર એનઓસી લેવામાં અને ફિનલેન્ડ જવામાં કરેલી છે. એની તપાસ અમે માન્ય કમિશનરશ્રી જોડે માંગી છે. આવનાર દિવસમાં કમિશનરશ્રી જો પોલીસ ફરિયાદ નહીં નોંધાવે તો અમે અમારા તરફથી કોર્ટના દરવાજા